અશ્વમેધ યજ્ઞ એટલે અશ્વ કહેતા ઘોડો. એ ઘોડાને જે પોતાનું રાજ્ય હોય ત્યાંથી એને છૂટો કરવાનો અને અનેક રાજ્યોમાં એને ફેરવવાનો. અને જે રાજ્યમાં એ ઘોડો જાય અને એ રાજ્યના જે રાજા હોય એને આ ઘોડાને એના રાજ્યમાંથી જવા દેવાનું. એટલે સમજવાનું એ રાજાએ આ સગર રાજાની શરણાગતિ સ્વીકારી. અને જો કોઈ રાજા એ ઘોડાને રોકે તો એ રાજાએ સગર રાજા સાથે યુદ્ધ કરવાનું. એટલે બન્યું એવું કે રાજા એ જે ઘોડો હતો એ કપિલ મુનિના આશ્રમની અંદર રોકાઈ ગયો એના મેળે. અને કપિલ મુનિ જે હતા એ તપની અંદર ભગવાનનું સ્મરણ કરતા છે કે ઊભો છે. કારણ કે મેં કાલે જ કીધું હતું ને કે જ્યારે દુનિયાનું વિસ્મરણ થાય ને ત્યારે જ ભગવાનનું સ્મરણ થાય. તો એ તપની અંદર હતા અને ઘોડો ત્યાં હતો. તો આ જે સગર રાજા હતા ને એ સગર રાજાના મેં હમણાં જ કીધું 60,000 પુત્રો હતા. તો એ ઘોડો ક્યાં રોકાયો છે તો એ તપાસ કરતા કરતા એ લોકો કપિલ મુનિના આશ્રમમાં આવ્યા અને ત્યાં એને આ ઘોડાને જોયો. હવે ઘોડાને જોયો એટલે આ જે 60,000 પુત્રો હતા એને એમ થયું કે આ તો કપિલ મુનિ છે. હવે એને તો કઈ રાજ્ય ખાતે કઈ હોય નહીં ઋષિઓને. તો આણે ઘોડાને રોક્યો નથી પણ ઘોડાની ચોરી કરી છે. અને આ કપિલ મુનિ જે હતા એના ઉપર આરોપ મૂકે છે કે આ ઘોડાની ચોરી કપિલ મુનિએ કરી છે. હવે આવો ખોટો આરોપ મૂકે છે અને પછી તપમાંથી એ કપિલ મુનિએ તપસ્યામાં ભંગ પાડી અને એને કહે છે કે તમે અમારા ઘોડાની ચોરી કરી. અને પેલા કપિલ મુનિ તો ક્રોધાયિત હતા. કપિલ મુનિને ક્રોધ વધુ આવતો તો એને ક્રોધ આવ્યો અને 60,000 જે સગર રાજાના પુત્રો હતા ને એની ક્રોધાગ્નિ એવી નીકળી કે એના આંખમાંથી જે ક્રોધાગ્નિ નીકળી એ ક્રોધાગ્નિ દ્વારા એ 60,000 જે પુત્રો હતા એનું મૃત્યુ થયું અને એ બળીને ભસ્મ થયા. એ બળીને ભસ્મ થયા. હવે આ 60,000 પુત્રો હતા એ ગયા ક્યાં? બળીને ભસ્મ થયા, કોઈને કઈ દેખાણા નહીં. સમય ગયો થોડો. એટલે જે સગર રાજાનો પૌત્ર હતો અંશ મંજસનો પુત્ર જેનું નામ હતું અંશુમાન. એ અંશુમાન આ 60,000 કાકાઓને શોધતો આ કપિલ મુનિના આશ્રમમાં આવે છે. કપિલ મુનિના આશ્રમમાં આવે છે. કપિલ મુનિની ઋષિની સ્તુતિ કરે છે, પ્રણામ કરે છે, વંદન કરે છે. આનાથી કપિલ મુનિ પ્રસન્ન થયા અને કહ્યું, હે અંશુમાન,
આ ઘોડો કઈ રીતે આવી ગયો, ક્યારે આવ્યો, મને કઈ ખબર હતી નહીં. હું તો મારા તપમાં હતો. અને તમારા 60,000 કાકાઓ આવ્યા અને મને ક્રોધ આવ્યો અને આવી મારી ક્રોધાગ્નિ દ્વારા એ લોકોનું મૃત્યુ થયું છે. હવે મારી તમને સલાહ છે કે આ ઘોડાને તમે લઈ જાઓ. કપિલ મુનિ એ ઘોડાને લઈ જવાનું તો કહે છે, સારું, વાંધો નહીં, પણ સાથે કહે છે કે આ 60,000 કાકાઓનું મૃત્યુ તો થયું, પણ હવે આ લોકોની મુક્તિ કઈ રીતના મળશે? ત્યારે કપિલ મુનિ કહે છે કે હે અંશુમાન, આજે મારી ક્રોધાગ્નિ દ્વારા બળીને ભસ્મ થયા છે તમારા 60,000 કાકાઓ. એની મુક્તિ એક જ રીતે છે કે જ્યારે ગંગાજી સ્વયં આકાશમાંથી ઉતરે અને ગંગાજીનું પાણી, એ ગંગાજીનું જળ આજે ભસ્મ પડી છે એના ઉપર ફરે, એ જળ આના ઉપર પડે ત્યારે એ લોકોને મુક્તિની પ્રાપ્તિ થાય. અંશુમાને કીધું, સારું, તો એ કઈ રીતે ઉતરશે? કીધું કે તપશ્ચર્યા કરો અને ગંગાજીને આમંત્રિત કરો કે સ્વર્ગમાંથી આ પૃથ્વી ઉપર પધારે. અંશુમાને કીધું, સારું. અંશુમાન હતા એ ગંગાજીને સ્મરણ કરતા કરતા ગંગાજીનું તપ કરે છે. તપ કરે છે, વર્ષો સુધી તપ કરે છે, પણ ગંગાજી હતા એ પ્રસન્ન નથી થતા અને અંશુમાન મૃત્યુ પામે છે. અંશુમાનનો જે પુત્ર હતો દિલીપ, એણે વિચાર્યું કે મારા પિતાશ્રીએ જે તપ કર્યું હતું, જે અધૂરું રહ્યું, એ તપશ્ચર્યા હું પૂર્ણ કરીશ. વર્ષો વીત્યા, તપશ્ચર્યા ચાલુ હતી, પણ છતાંય ગંગાજી પ્રસન્ન થયા. એ દિલીપનો પુત્ર જે હતો ભગીરથ, એ દિલીપના મૃત્યુ પછી એણે પણ તપશ્ચર્યા કરી. વિચાર્યું કે મારા દાદા અંશુમાને તપશ્ચર્યા કરી ત્યારે પણ ગંગાજી પ્રસન્ન ન થયા, મારા પિતાશ્રી દિલીપે તપશ્ચર્યા કરી તો પણ પ્રસન્ન ન થયા. ચાલ, હું પણ પ્રયત્ન કરી જોઉં. પણ આ તો ભગીરથ હતો ને, એટલે પ્રયત્ન કર્યા. નકર આપણે ભગવાનની ભક્તિ કરીએ, થોડી વર્ષ અથવા તો થોડો ટાઈમ ભક્તિ કરી લઈએ, પછી કંઈક મુશ્કેલી આવે ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ અને મુશ્કેલીમાંથી ભગવાન આપણને મુક્ત કદાચ ન કરાવી પણ શકે, પછી તો આપણું મન ઉડી જાય ભગવાનનું કે આવું કાંઈ હોય નહીં.
શ્રીફળ હોય, આપણે મંદિરે જઈએ, જે નાળિયેર આપણે ત્યાં વધેરીએ છીએ, તો એવું જરૂરી નથી હોતું કે એક જ વાર તમે પછાડો અને નારિયેળ ફૂટી જાય. પહેલી વારમાં નથી ફૂટતું તો આપણે મૂકી દઈએ છીએ? નહીં, આપણે બીજી વખત પછાડીએ છીએ. બીજી વખત પણ ન ફૂટે તો ત્રીજી વખત પછાડીએ છીએ, અને ત્રીજી વખત કદાચ એ ફૂટી જાય તો એવું ના મનાય કે આગળ જે બે વખત પછાડ્યું હતું એ નિષ્ફળ ગયું. આ ત્રીજી વખત પછાડવાથી જે નારિયેળ ફૂટ્યું એમાં થોડો ભાગ પહેલી બે વખત જે પછાડ્યું એનો પણ છે ને, ત્યારે તો નરમ થયું. તો આજે ભગીરથ હતા, એને ગંગાજીની તપશ્ચર્યા કરી, અને તપશ્ચર્યા કરતા ગંગાજીએ પ્રસન્ન થયા, અને ગંગાજી આકાશવાણી દ્વારા કીધું, હે ભગીરથ, હું તમારા તપથી, તમારી 3 પેઢીના તપથી પ્રસન્ન છું. હે ભગીરથ, હું આવવા તો તૈયાર છું, પણ મારો વેગ વધુ જોરમાં છે. હું જો આકાશમાંથી ઉતરીને પૃથ્વી ઉપર, તો પૃથ્વી ઉપર હું ઊભી નહીં રહું. મારો વેગ એટલો તેજ છે કે હું સીધી પાતાળમાં ઉતરી જઈશ. માટે હે ભગીરથ, કોઈ એવી વ્યક્તિને શોધો કે જે મારો જે વેગ છે એ મારા વેગને સહન કરે. બોલે એવું તો કોણ હશે? ગંગાજી કહે છે કે જે દેવોના દેવ મહાદેવ છે એને કદાચ તમે પ્રાર્થના કરી જુઓ. અને ભગીરથ શિવની ઉપાસના કરે છે, શિવજી પાસે આવે છે, શિવજીને કહે છે કે તમે આ ગંગાજીને ધારણ કરો. પ્રાર્થના કરતા શિવજી કીધું કે તમે ગંગાજીને બોલાવો, હું એના વેગને સહન કરીશ. અને શિવજીએ પોતાની જે જટા હતી એ ખોલી નાખી, અને કીધું ભગીરથને કે તમે ગંગાજીને પ્રાર્થના કરો, એ આવે અને મારી જટાની અંદર સમાઈ જાય. અને ભગીરથ જઈને ગંગાજીને પ્રાર્થના કરે છે, અને પ્રાર્થના કરતા ગંગાજી આકાશમાંથી નીચે ઉતરે છે અને સીધા શિવજીની જટામાં આવે છે. અંગે અભિમાન ને આકાશેથી ઉતરી, એ અંગે અભિમાન ને આકાશેથી ઉતરી, પડતા ધોધમાર પાણી જટામાં